નાતાલ મીન્સ ક્રિસમસ. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા સ્ટાર લટકાવે છે. પછી આગળ તારી જાતે જ બોલવાનું છે. આ તો મેં ખાલી તમને એ માટે રાખ્યું છે. પછી શું હોય? સર ક્રિસમસ ના દિવસે બધા ખ્રિસ્તી લોકો ક્રિસમસ બનાવે અને તે દિવસે ઈ લોકોના ગોડ નો જન્મ થયો હતો. સર મને આખો દિવસે યાદ છે આઈશાને. આઈ નો. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દિવાળોમાં દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. અને તેઓ ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. ઓકે. અને તેની આસપાસ ગિફ્ટ બી મૂકે છે. સરસ. ચલો સમજાવું? નો. પછી ઓકે મુસ્કાન. યસ સર. નાતાલ. ઓકે વેઇટ માયરી ધ્યાન રાખજો બેટા. આની પછી હું તને પૂછીશ. જી બેટા મુસ્કાન. નાતાલ ક્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ મીન્સ મેરી ક્રિસમસ. ક્રિસમસ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસાનો જન્મ થયો હતો. તો તે વખતે પોતાના આંગણામાં રંગીન કાગળ તારા સ્ટાર લટકાવે છે. કે આ જે તહેવાર છે ને મેરી ક્રિસમસ એ ક્રિસ્તીઓનો તહેવાર છે અને 25 ડિસેમ્બર આવે છે. એ દિવસે એ લોકોના ભગવાન ઈસા જન્મ થયા હતા. તો તે વખતે ઈસુનો જન્મ થયો. એ લોકોએ પોતાના આંગણામાં રંગીન કાગળના તારા સ્ટાર લટકાવે છે. પછી નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. નાતાલ લોકો ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે, મતલબ કે ક્રિસમસ ટ્રી લાવે છે અને રોશનીથી સળગાવે છે. તેની આસપાસ ગિફ્ટ મૂકે. પછી બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે અને ગીત ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તીય લોકો સંબંધીઓને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે અને વિશ કરે છે હેપી ક્રિસમસ. સેન્ટા ક્લોઝ મતલબ ફાધર ક્રિસમસ. તે બાળકોને ખૂબ જ ગમે. સાન્ટા ક્લોઝ બાળકો માટે જાતની ગિફ્ટો લાવે અને નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. 1 જાન્યુઆરીથી ખ્રિસ્તીઓનું નવું વર્ષ બેઠે છે. ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે. બહુ સરસ. વેરી ગુડ. થેન્ક યુ સર. ઈમાન ફાતિમા. વેલકમ. ઈમાન ફાતિમા. યસ સર. ઓકે સ્ટાર્ટ સમજાવ. ઓકે સર. ઓકે સર. ચલો નાતાલ સ્ટાર્ટ. એટલે ક્રિસમસ સર. તે ક્રિશ્ચન લોકોનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે તેમના ભગવાન ઈસાનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ક્રિશ્ચન લોકો નાતાલ વખતે પોતાના ફળિયામાં સ્ટાર લગાવે છે.
નાતાલના દિવસે તે લોકો ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને રોશનીથી ઝગમગાવે છે. તેની આસપાસ ગિફ્ટ્સ મૂકે છે. બાળકો ક્રિસમસ ટ્રીના આસપાસ નાચે છે, ગીતો ગાય છે અને તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તીય લોકો સગા સંબંધીઓને અને મિત્રોને મેરી ક્રિસમસ લખેલું કાર્ડ મોકલે છે. સેન્ટા ક્લોઝ તો બાળકોને ખૂબ ગમે છે. સેન્ટા ક્લોઝ બાળકો માટે જતા ભેટો લાવે છે. ક્રિસમસ તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. 1 જાન્યુઆરી ખ્રિસ્તીય નવું વર્ષ શરૂ થાય છે. એ દિવસે ક્રિશ્ચિયન લોકો એકબીજાને શુભેચ્છા પડાવે છે. નાતાલનો તહેવાર આપણે પ્રેમનો સંદેશ આપે છે. ઓકે, બહુ સરસ, વેરી ગુડ બેટા. આયશા, શર્માલી આયશા. હા સર, મને ખબર હતી. શું મને કહે છે એમ? નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા લટકાવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. સાન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્ટા ક્લોઝ બાળકો માટે જાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. 1 જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશ આપે છે. ઓકે, બહુ સરસ બેટા, વેરી ગુડ. ચલો, કોણ કહેશે? અલવાન કુલસુમ. સર કુલસુમ. ઓકે, કુલસુમ પછી મહેરીન કહેશે. ચલો કુલસુમ. યસ સર. નાતાલ ક્રિસમસનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બર 31 ડિસેમ્બર સુધી રહે છે. ક્રિસમસમાં લોકો બહાર ડેકોરેટ કરે છે ને ઘરની અંદર ડેકોરેટ કરે છે. અને ક્રિસમસની આસપાસ છોકરાઓ ગીતો ગાય છે અને નાચે છે. યસ સર. ખ્રિસ્તીઓ લોકો સગાબંધી સાથે અને મિત્રોને મળે છે, મોકલે છે. યસ. પહેલી જાન્યુઆરી ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. 1 જાન્યુઆરીએ આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પણ કરે છે.
નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે. પ્રેમનો સંદેશો આપે છે. ઓકે, વેરી ગુડ, સરસ. ઓકે મહેરીન, થેન્ક યુ સર. વેલકમ. સર મહેરીન, બધા યસ સર. સ્ટાર્ટ. જી બેટા. યસ સર. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા લટકાવે છે. સર નાતાલ મીન્સ ક્રિસમસ અને ઈ ખ્રિસ્તીઓનો તહેવાર છે. અને નાતાલ ક્રિસમસ 25 ડિસેમ્બરે આવે છે. અને આ દિવસે ભગવાન ઈ લોકોના ભગવાન ઈસુનો જન્મ થયો હતો. અને તેઓ ક્રિસમસ વખતે ઈ લોકોના આંગણામાં તારા લટકાવે છે રંગીન કાગળના. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે અને તેને રોશનીથી શણગાવે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓને અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. નાતાલમાં દિવસે ઈ લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને ઈ લોકો ક્રિસમસ ટ્રી બી લાવે છે. અને એની લાઈટ થી અને બધાથી રોશનીથી શણગારે છે અને તેની આસપાસ ભેટ મૂકે છે. અને બાળકો નાતાલ અને ક્રિસમસ ટ્રી ના આસપાસ નાચે છે અને ગીત ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે અને ઈ લોકોના રિલેટિવ્સ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ બી મોકલે છે. સાન્ટા ક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્ટા ક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. 1 જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે. નાતાલનો તહેવાર આપણે પ્રેમનો સંદેશો આપે છે. સાન્ટા ક્લોઝ ફાધર. વેરી ગુડ, સરસ બેટા. ઓકે, તો દરેક ગર્લ્સે બહુ સરસ સમજાયું. તો આ એસે તમારે ફેસબુકમાં લખી લેવાનો છે, બરોબર. હવે પછીના લેક્ચરમાં, અત્યારે તો કન્ટિન્યુ છે લેક્ચર, બટ હવે પછીના લેક્ચરમાં હું તમારું 2 લેસન ચેક કરીશ, બરોબર. અને એસે લખેલો હશે સારા રાઇટિંગ થી, જેથી જે ગર્લ્સ નથી આવતી ઈ પ્લીઝ 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 એક બીજા પાસેથી લઈ લેજો. પછી તમે નહીં કહેતા કે સરે અમને આવું કઈ મોકલાવ્યું નથી. કુલસુમ પ્લીઝ બેટા, વચ્ચે વચ્ચે બોલવું જરૂરી છે બેટા. લાસ્ટ 5 મિનિટ હું આપું છું તમને વાતો કરવા માટે. તો દરેક ગર્લ્સે 2 લેસન નંબર 6, લેસન નંબર 7 આપણું પોર્શન છે એ તો તમને ખબર જ છે. એસે કઈ તમને અત્યારે પૂછવાનો નથી, એટલે આ તો ખાલી આપણા ફેસ્ટિવલ હતા એટલે તમને થોડુંક એ થાય એટલા માટે મેં તમને સમજાવ્યું અને લખાયું છે. તો 2 લેસન અને 1 એસે તમારે લખીને રાખવાનું છે, બરોબર ને. આમાં છે ડાઉટ કોઈને? આ એસેમાં ન સમજાણું એવું છે કોઈ? તો ફરીવાર સમજાવું. યસ, એકવાર રીડ કરી જાઉં છું. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે. નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં
રંગીન તારા એટલે કે સ્ટાર ગોઠવે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે, તેને રોશનીથી શણગારે છે, તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને હેપી ક્રિસમસ કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે. સાન્તાક્લોઝ ફાધર ક્રિસમસ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્તાક્લોઝ બાળકો માટે જાત જાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલે છે. 1 જાન્યુઆરી ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થઈ જાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે. ઓકે, છે ડાઉટમાં કોઈને? નો સર, નો ડાઉટ. ઓકે, સો આ એસે આપણો કમ્પ્લીટ થાય છે. હવે એક બીજો એસે છે એ હું તમને સમજાવું છું, બરોબર? શું છે? ચલો વાંચો તો મહેરીન. ઉત્તરાયણ. જી, ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે શું મુસ્કાન? ઉત્તરાયણ મતલબ કે આપણે છે ને ઓલા આપણે કાઇટ ફ્લાઇંગ કરીએ. અગાસીમાં આપણે જઈ અને પતંગ પતંગ ઉડાવીએ. ચગાવે. એને બીજું કયું નામ અપાય મહેરીન? ઈમાન ફાતેમા? ઉત્તરાયણ પછી 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 મકર સંક્રાંતિ. મકર સંક્રાંત. ઓકે, મકર સંક્રાંત, ઉત્તરાયણ અને ખીહર, બરોબર? તો આપણે આ તહેવારને આવા નામથી ઓળખીએ છીએ. આ તહેવાર એક જોતા સારો પણ છે અને થોડોક એ પણ છે, કારણ કે એનેથી શું થાય છે ખબર છે? આપણે લોકો હજી તો દિવાળી ગઈ ના હોય ને તો પતંગ ની શરૂઆત થઈ જાય છે, બરોબર? તમારા ઘરે આજુબાજુ પણ તમને પતંગ ઉડતા દેખાતા હોય છે, બરોબર? યસ સર. યસ સર. યસ સર. અને ખાસ કરીને રવિવાર હોય ને ત્યારે વધારે પતંગ ઉડતા દેખાય, કારણ કે ત્યારે બચ્ચાઓ ઉડતું હોય, બરોબર? પણ આ વખતે કઈક વધારે જ બતાશે, કારણ કે આ વખતે તો કઈ સ્કૂલો છે નહીં, તો બધા પતંગો ઉડાડતા હશે, બરોબર? નાના બચ્ચાઓને પતંગ ઉડાડવાની ખૂબ મજા આવે છે. તો હજી તો દિવાળીનો તહેવાર થાય ને ત્યાં તો પતંગો બનાવવાની શરૂઆત થઈ જાય, જે દોરા છે એ રંગાવાની શરૂઆત થઈ જાય, બરોબર? બધા લોકો પતંગ લાવે, ચડાવે અને આવું બધું કરે છે. તો ઉત્તરાયણ એટલે કે શું ખબર છે? ઉત્તરાયણ એટલે ખીયર. મકર સંક્રાંત, એને મકર સંક્રાંત પણ કહેવામાં આવે છે. તો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે એને મકર સંક્રાંત પણ કહેવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. Sir, you have to write it. You explain afterwards. ઓકે, નો પહેલા હું સમજાવું છું બેટા, પછી. ઓકે, સો ઉત્તરાયણ અહીંયા ધ્યાન રાખજો. ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. તો શું કહે છે? ઉડે ઉડે છે મારો પતંગ. મારો પતંગ બહુ ઉડે છે, બહુ ઉડે છે, ઊંચે ઊંચે. હો, પણ ઊંચે ઊંચે. કોની સાથે? પેલા વાદળની સંગ. મારો પતંગ અને મારી દોરી ઉડે છે, કેવી મજાની, બહુ ઊંચે, અને પેલા વાદળની સાથે વાતો કરે છે, ચીતો કરે છે અને ઉડતો જાય છે મારો પતંગ. ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળાની સંગ. મારો પતંગ ઊંચે તો ઉડે છે પણ વાદળાની સાથે, હો, વાતો ચીતો કરી અને વાદળાની સાથે સાથે મારો પતંગ ઉડે છે. પતંગ કાગળમાંથી બનાવવામાં આવે છે, અને પ્લાસ્ટિક નું કાગળ હોય ને એમાંથી બનાવવામાં આવે અને બીજા સાદા કાગળમાંથી બનાવવામાં આવે. એની સાથે શું હોય? સળી. સળીથી, બે સળી હોય અને બે સળીથી પતંગ બનાવવામાં આવે.
મે બી તમને ખબર હોય તો આપણે ફર્સ્ટ ટુ 4 માં એવી કોમ્પિટિશન પણ કરી હતી, કાઇટ કોમ્પિટિશન. યસ, યાદ છે કોઈને? હા સર. હે ને? હા, તો સર, બધાએ મેં ઘણા બનાવી બધા હતી. કાર્ડ્સ બનાવ્યા તો, અને કોઈ તો ઘરેથી છે ને તૈયાર લઈને આવી દીધું, ને કોકે તો ઘણા બધા સરસ મજાના ડિઝાઇનના કાર્ડ્સ બનાવ્યા હતા. બહુ સરસ પતંગો બનાવ્યા હતા. તેને પતંગ કહેવાય. તો આ પતંગમાં દોરી બાંધી અને ચડાવીને તોથી ચડે, બાકી એમને ન ચડે. અને સાથે સાથે પવન પણ હોવો જોઈએ આકાશમાં, પવન સાથે એ ઉડે છે, એમને પતંગ ન ઉડે. તો અહીંયા શું કહેવામાં આવે છે? ઉડે ઉડે છે પતંગ મારો ઊંચે ઊંચે વાદળાની સંગ. મારો પતંગ તો ઉડે છે, પણ કોની સાથે? વાદળાની સાથે. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. દર વખતે 14 તારીખે ચાલે મકર સંક્રાંતિનો તહેવાર. બોલો, એ એક જ તહેવાર એવો છે, એક જ ફેસ્ટિવલ એવો છે કે જેની ડેટ બદલાતી નથી. 14 જાન્યુઆરી તો 14 જાન્યુઆરી જ આવે છે, એનો કોઈ ફેરફાર થતો નથી. 14 જાન્યુઆરી, વાર અલગ અલગ હોય પણ ડેટ તો એક જ હોય છે. 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. એ આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. એ બાળકો અને વૃદ્ધોને બધાને ગમે છે. આબાલ વૃદ્ધ, આબાલ એટલે કે નાના બાળકોથી લઈ મોટા વૃદ્ધો લોકોને પણ આ તહેવાર ખૂબ ગમે છે. તો દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ સૌને પ્રિય છે. આ તહેવાર બધાને ગમે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે સૂર્ય શું થાય છે? મકર રાશિ હોય છે ને એમાં જાય છે, તેથી તેને મકર સંક્રાંત કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રણામ કરે છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ જાય એટલે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. અને આ દિવસે સૂર્ય મકર રાશિમાં જોઈન્ટ થાય છે, એટલે તેને મકર સંક્રાંત અને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ થઈ જાય છે. જ્યારે મકર સંક્રાંત હોય છે ત્યારે સવારમાંથી જ આકાશમાં રંગબેરંગી પતંગના યુદ્ધો શરૂ થઈ જાય છે. એકબીજા પતંગ કાપે છે, લપેટે છે, અને આખું આકાશ પતંગથી છવાઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગથી ઢંકાઈ જાય છે. ઠેર ઠેર કાટા કાટા, લપેટા લપેટાની બૂમો સંભળાય છે. બધી જગ્યાએ આપણને અવાજ આવે છે. એ કાપ્યો, એ લપેટો વગેરે વગેરેની આપણને રાડો સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગૂંજવી મૂકે છે. સ્પીકરોનો ઘોંઘાટ, સ્પીકર હોય ને જે અમુક પોતાની ટેરેસ પર સરસ મજાનું ડીજે વગાડે, સ્પીકર વગાડે, અને ચારે બાજુ ગીતોનો મ્યુઝિકનો વાતાવરણ છવાઈ જાય છે. આ વાતાવરણ આકાશને ગુંજવી મૂકે છે. આ અવાજ આકાશને ગુંજવી મૂકે છે. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ લે છે. ગીતો ગાતા જાય છે, ગીતો સાંભળતા જાય છે, અને પતંગો ઉડાડતા જાય છે. દરેક બાજુબાજુમાં બધા પોતાના ઘર ઉપર મૂકતા હોય છે. ગીતો વગાડે, આપણને જ ખબર ન પડે કે આપણી ટેરેસ પર કયું ગીત વાગે છે, બીજાના ટેરેસ પર કયું ગીત મ્યુઝિક વાગે છે, એટલે આપણને સંભળાય જ નહીં. કારણ કે બધા પોતાના ટેરેસ ઉપર આવી રીતના બધી સ્પીકરોને એવું ગોઠવતા હોય છે, અને પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે. તમને ખબર છે દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે. આમ ફટાકડા ગયા અને આમ પતંગ બનાવવાની શરૂઆત થઈ જાય છે. દોરી રંગાવાની શરૂઆત થઈ જાય છે. શહેરો ધમધમી ઉઠે છે. જ્યાં જો ત્યાં પતંગો અને દોરી જ આપણને બતાય છે. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. મકર સંક્રાંત હોય ને ત્યારે આગલી રાત્રે બજારમાં બધા પતંગ, પપુડા, પછી શેરડી, લાડવા, પછી હાથમાં ચેકા ન પડે એ માટેની પટ્ટીઓ, આ બધું બજારમાં ખરીદી કરવા માટે જાય છે. નત નવી ટોપીઓ લેશે, નત નવા ચશ્મા લેશે, આવું બધું પપુડા વગેરે બધું મળે
છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગના કિન્ના બાંધતા હોય છે. પતંગના કાંગતર બાંધીએ ને તો જ પતંગ ઉડે, એ સિવાય પતંગ ઉડે નહીં. કેટલાક લોકો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ લે છે. ઘણા લોકો શું કરે, પતંગ ઉડાડે નહીં લેતા તો લૂંટવામાં જ મજા આવે. રસ્તા ઉપર તેઓ પતંગ લૂંટવા જતા હોય છે. પતંગ કપાવવા જતા પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાઈ જાય છે. ઘણા નાના બાળકોને હું અત્યારે જોઉં છું કે એક પતંગ જતો હોય તો એની પાછળ કેટલાય બાળકો દોડતા હોય, પણ એ લોકોને ખબર નથી એ પતંગ લૂંટવા જતા આપણને કેટલું બધું નુકસાન થાય છે. આપણે વાહનો સાથે અથડાઈ જઈએ, ટેરેસ પરથી પડી જઈએ, આપણને વાગી જાય, ગમે તે થઈ શકે છે. તો પ્લીઝ કોઈએ પતંગ લૂંટવા જોઈએ નહીં, અને ખાસ કરીને રસ્તા ઉપર તો જવું જ ન જોઈએ. રસ્તા ઉપર જવું જ ન જોઈએ. એ પતંગની દોરી પણ એટલી ધારદાર હોય છે ને કે આપણા હાથ કપાઈ જાય, આપણા પગ કપાઈ જાય, આપણા હાથની આંગળી, પગની આંગળી આપણે ગમે ત્યાં ચેકા પણ પડતા હોય છે. ઘણી વાર આપણા ગળામાં ઈજા થાય છે. તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ બેટા, પતંગની દોરીથી ખૂબ બચવું જોઈએ. કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચલાવે છે. ટુક્કલ એટલે ગુબ્બારા. અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ પણ મનાવવામાં છે. આ મકર સંક્રાંતના દિવસે લોકો સવારમાંથી સાંજ સુધી પતંગ ચગાવવા અગાસી ઉપર જતા રહે છે. પછી જમવાની ભૂલી જાય કે મારે જમવાનું બાકી છે. બપોરે પછી લોકોને ભૂખ લાગે ને તો શેરડી, તલના લાડુ, પછી સિંગપાક, મમરાના લાડુ, ગોળ, આ બધું ખાતા હોય છે. પોતાના ટેરેસ ઉપર એકબીજા આવી રીતના આ બધા લાડુ, શેરડી, ગોળ ને આવું બધું ખાય અને મોજ કરે છે. થાકી ગયા હોય ને એટલા માટે. કેટલા લોકો રાત્રે ટુક્કલ એટલે કે ગુબ્બારા ચડાવે છે, પણ એ નો ચડાવે. તો એ બધું સરકારે બંધ કરી દીધું છે, કારણ કે એનેથી એ ટુક્કલમાં વચ્ચે દીવો કરવાનો હોય છે અને એને આકાશમાં છોડવાનું હોય છે. હવે આકાશમાં ઉડે તો છે પણ એ વચ્ચે ઉતરી જાય, જંગલમાં ઉતરે, કોઈના ઘરમાં ઉતરે, તો એ દીવાથી શું થાય, આગ લાગવાની શક્યતા રહી છે. એક જંગલમાં વૃક્ષ બળે છે તેની સાથે આખું જંગલ બળે છે. કોઈની ટેરેસ ઉપર ઘણા બધાના કપડા સુકાતા હોય છે, ઘણું બધું હોય છે. જો એ ટુક્કલ ત્યાં ઉતરે અને જો એને ઘરની અગાસી પર આગ લાગે તો આખું ઘર પણ એવું બળી શકે છે. તો આવું આપણે ટુક્કલો ને એ આપણે ચગાવવા જોઈએ નહીં. બીજા દિવસે વાસી ઉત્તરાયણ કરવામાં આવે છે. લોકોને હજી સંતોષ નથી થતો તો બીજા દિવસે પણ ઘણા લોકો વાસી ઉત્તરાયણ મનાવતા હોય છે. હા, તો એ લોકો ફરીવાર બીજા દિવસે પણ મકર સંક્રાંત ઉજવતા હોય છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. આ દિવસે લોકો ઘણી બધું દાન કરે છે. ગાયો, ભેંસો ને ઘાસની ઘૂઘરી બનાવી અને ખવડાવતા હોય છે. ગાયો, ભેંસોને ઓલી ઘઉંની ઘૂઘરી હોય ને એ અંદર ગોળ અને એવું નાખી અને એને ખવડાવવામાં આવે છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. આ દિવસે ગાયો ધાર્મિક મહત્વ, મકર સંક્રાંતનું તહેવારનું ધાર્મિક મહત્વ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી, બાજરી હોય ને એને રાત્રે પલાળી દેવામાં આવે છે અને સવારમાં એમાં ઘી ગોળ નાખી અને ગાયને ખવડાવવામાં આવે છે. ગાયને ઘાસ ખવડાવવામાં આવે છે. લોકો તલના લાડુ માં સિક્કા પૂરી લાડુનું દાન આપે છે. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી ખાય છે અને મજા કરે છે. તો લોકો શું કરે ખબર છે, ઘરે લાડુ બનાવે તલના, અને તલના લાડુમાં રૂપિયો, 2 રૂપિયા, 5 નો સિક્કો નાખી અને એ એકબીજાના રિલેટિવ ના ઘરે એ લાડુ આપે છે અને ગુપ્તદાન કહેવાય છે. તો એવી રીતના એ લોકો દાન આપે છે. સર હું એક વાત કહું? શું? હા બેટા. મારા કાકાનો બર્થડે અને છે ને મારા કાકા આખો સોરી?
સોરી, છે ને ઉત્તરાયણ ના દિવસે મારા કાકાનો બર્થડે છે. ઓહ વેરી ગુડ, 14 જાન્યુઆરી. હા સર. વેરી ગુડ. ઓકે ઓકે બેટા. તો આ દિવસે બધા ઈ ફ્લેટમાં ઉપર રહે ને તો ટેરેસ ઉપર જાય અને અને પછી એ આખો દિવસ ટેરેસ ઉપર રહે, પછી સાંજે ઈ લોકો છે ને આ ટુક્કર તમે જે બોલ્યા ને એ ઉડાડે અને છે ને કેક ખાય, સેલિબ્રેશન કરે ઉપર. ટેરેસ ઉપર જ છે. ઓકે વેરી ગુડ બેટા, સરસ. પણ ઓકે, પછી આ દિવસે શું થાય ખબર? બધા લાડુ, તલના લાડુ, મમરાના લાડુ, શીંગના લાડુ એ બધા ખાય છે, શેરડી ખાય છે અને બધા આનંદ કરે છે. તો આવી રીતના બોર પણ ખાય છે, એમાં બોર પણ ખાય અને એકબીજાને દાનનું મહત્વ છે, એકબીજાને દાન કરે છે. આજુબાજુ વાળાને યા પોતાના ઘરના સદસ્ય હોય એને દાન આપી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં કેવું થાય છે, ઘણી વાર છે ને પશુ પક્ષીઓને બધાને બહુ નુકસાન થાય છે બેટા, તમને ખબર છે? તો પશુ પક્ષીઓ ત્યારે છે ને પોતે આમ એમ કે ને બેટા હું બોલી રહ્યો. યસ યસ. તો એમાં એક સ્ટોરી તમને કહું ને, તો એક વાર છે ને એક કબૂતર હોય છે અને કબૂતરી હોય છે, એના બચ્ચાને માળામાં બેઠા હોય છે. એટલે એ મકર સંક્રાંતિ નો દિવસ જ હોય છે. એટલે બચ્ચાઓ માં કહે છે કે બચ્ચાઓ તમે છે ને આજે ક્યાંય જતા નહીં, તમે માળામાં રહીજો, કારણ કે આજે પતંગ નો દિવસ છે. તો બધા પતંગ ઉડાડતા હશે તો આપણે જો બહાર નીકળશું ને તો આપણી પાંખો શું થશે? આપણી પાંખોને ઈજા થશે, કપાઈ જશે, આપણા પગ કપાઈ જશે, આપણું મોઢું કપાઈ જશે. એટલે આપણે આજે ક્યાંય જવું નથી, એટલે આપણે આજે માળામાં ને માળામાં રહીશું. પણ એક બચ્ચું હોય છે, એની માને કહે છે મમ્મી મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. એટલે માં કહે છે કે હવે મારે આની માટે તો ખાવાનું લેવા જવું જ પડશે. તો બીજા બચ્ચા હોય છે એ ના પાડે છે કે મમ્મી નથી જવું, નથી જવું. પણ એક નાનું બચ્ચું હોય છે ને એને સાચેમાં ભૂખ લાગી હોય છે, એટલે એ નાનું બચ્ચું એ મમ્મી ને કહે છે મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે. એટલે મમ્મી કહે છે કે સારું હું જાઉં છું, તમે માળામાં ને માળામાં રહેજો. એટલે બિચારી તો જાય છે, ઉડતી ઉડતી ડરતા પતંગો ચડતા હોય છે. એટલે એ બચતી બચતી જાય છે, ક્યાં દૂર સુધી પાણી લેવા જાય છે અને ખોરાક લેવા જાય છે. પણ બિચારી પહોંચી તો જાય છે, પણ આવતી વખતે ઘણા બધા પતંગો ઉડતા હોય છે. હવે એને મુશ્કેલી પડે છે આવવામાં, એટલે અચાનક એક દોરી એના પગમાં ફસાઈ જાય છે. એટલે એ બિચારી હોય ને એ પક્ષી ના પગમાં દોરી ફસાઈ જાય, એટલે ઉડવાનું એને નથી ફાવતું. બીજો પતંગ આવે છે, એની પાંખ કાપી નાખે છે. બચ્ચા અહીંયા માની રાહ જુએ છે, મમ્મી ક્યારે આવશે, ક્યારે આવશે. પણ બિચારી પાંખ કપાઈ જાય છે અને તો પણ હિંમત કરી અને પોતાના બચ્ચા પાસે આવે છે ધીરે ધીરે, અને પોતાના બચ્ચાને ખાવાનું અને આપે છે. તો બેટા પ્લીઝ ત્યારે પણ આપણે ધ્યાન રાખવાનું કે કોઈ પશુ પક્ષીઓને કોઈ નુકસાન ન થાય. આપણને આમ કેવું, આપણને સેજ કી દોરી વાગે તો કેવું થાય છે, થાય છે ને, આપણા હાથમાં ચેકા પડી જાય છે, પગમાં ચેકા પડી જાય છે. તો આ બિચારા કપોળ પશુ પક્ષી હોય છે, જો એને આવું થાય તો કેવું આપણે બતાવે છે વોટ્સએપમાં એવી ઇમેજ બતાવે છે ને કે પશુ પક્ષી નું ધ્યાન રાખવું, પતંગો વધારે ચડાવવા ન હોય, તો આવું બધું હોય છે. તો સર તો પતંગ લેવા માટે અગાસીમાંથી અગર લેવા જાય છે ને તો પડી જાય તો વાયર થી શોક લાગીને બી મળી જાય. હા, શોક લાગીને મારે એક આપણે છે ને એક સ્કૂલમાં જ એક 4th ના બોયઝ ને તેવું થયું હતું કે આ વખતે કે છે ને ઘર પાસે પતંગ વાયર ઉપર પતંગ હતો ને તો એ લેવાઈ ગયો, તો એને છે ને શોક લાગી ગયો તો બિચારાને, બોલો. પછી સ્કૂલે આવ્યો હતો અને પછી મેં જોયું ને તો મને તો આમ એવું કઈક થવા માંડ્યું. મેં જોયું ને તો મને એનો હાથ બળી ગયા હતા બિચારાના, બોલો. તો પ્લીઝ તમારા ભાઈઓને પણ તમારે કહેવાનું કે ગમે ત્યાં પતંગ લટકાતા હોય તો એ લેવાનો ન હોય. આપણી જાતે જ પતંગ, પૈસાના પતંગ લાવવાના, લૂંટવા નહીં જવાના પતંગ બેટા.
અને એ તમારા ભાઈઓને તમારે કહેવાનું, તમારે ધ્યાન રાખવાનું બેટા. ઓકે સર દાદા ઉત્તરાયણ ના દિવસે રિક્ષા લઈને જાય અને છે ને જેટલા કબૂતર ને જેટલા પક્ષી આસપાસ પડ્યા હોય ને કપાઈ ગયેલા જમીન ઉપર, તો મારા દાદા એને કરે રાત સુધી એમ કરે અને પછી છે ને આખો દિવસ એમ જ તે કરતા હોય. પછી એ લોકો મારા દાદા તરત રિક્ષા લઈને ડોક્ટર પાસે જાય અને પશુ પક્ષીઓને ડોક્ટર ને આપી દે. બહુ સરસ, વેરી ગુડ બેટા, બહુ સરસ. એવું જ કરવું જોઈએ આપણે. પણ છે ને ત્યારે મકર સંક્રાંત ના દિવસે આપણે બહાર નીકળીએ ને તો પણ બહુ ધ્યાન રાખવાનું બેટા. કારણ કે ત્યારે કેટલી બધી દોરીઓ ક્યાંથી આવી જાય ખબર જ ન પડે. આપણું ગળું કપાઈ જાય, હાથ કપાઈ જાય. આવા તો ઘણા બધા કિસ્સા મેં જોયેલા છે. તો ઘણા લોકો તો પોતાની ગાડીમાં રસ્તે ગોઠવી દે છે કે દોરી આપણને વાગે નહીં. આગળ પેલો સ્ક્વેર જેવું રાખી દે છે, ખબર છે ને, બે બંબુ જેવું